એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી આવી રહ્યા છે। ભાજપના કોર્પોરેટરના ભાઈ પાસેથી પકડાઈ લાખો રૂપિયાની ચલણી નોટો। ભાજપના કોર્પોરેટર વિજય પવારના ભાઈ પાસેથી આ નોટો પકડી પડાઈ છે। 500 ને 1000ની નોટો પકડી પડાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રૂપેશ। જે રીતે ભાજપના કોર્પોરેટરના ભાઈના ત્યાંથી આ નોટો પકડાઈ છે, કેવી રીતે ક્રાઇમ બ્રાન્ચે આખી કવાયત હાથ ધરી? જ્યારથી મોદી સરકાર દ્વારા જે રીતે 500 ને 1000ની નોટો પર જે રીતે પ્રતિબંધ મૂક્યો છે, એને ચલણમાંથી રદ કરવાની જાહેરાત કર્યા બાદ કેટલાય લોકો હવે આ નોટોના સામે 30 થી 40% વસૂલ કરી રહ્યા હોવાની પણ વાત જ્યારે બહાર આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે પણ જે રીતના ઇનપુટ્સ મળ્યા હતા, એ ઇનપુટ્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તપાસ કરી ત્યારે આ જે કહેવાય છે કે આ વૈકુંઠસિંહ પવાર છે કે જે ભાજપના કોર્પોરેટર વિજય પવારના સગા ભાઈ થાય છે, તેમના ઘરેથી આ રીતે અંદાજિત 30 લાખ કરતા વધુની 500 ને 1000ના દરની નોટો મળી। પોલીસ પણ હાલ તપાસ હાથ ધરી રહી છે કે એમની પાસે આ પૈસા આવ્યા તો ક્યાંથી આવ્યા, કયા નાણાકીય લેવડ દેવડ દરમિયાન એમની પાસે આ પૈસા આવ્યા છે। એટલે પોલીસ હાલ સમગ્ર પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। જી ધન્યવાદ રૂપેશ, તમામ જાણકારી બદલ। 30 લાખથી વધુની રોકડ રકમ ભાજપના કોર્પોરેટરના સગા ભાઈના ત્યાંથી પકડી પડાઈ છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે આ નોટોનો તાગ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે।